મીરામણ, ખરેખર આજે તું દીકરો બનીને અમારી પડખે ઉભો રહ્યો, પણ આ બધું બન્યું શી રીતે? એ બધી વાત કરવી નકામી છે માં. બસ હવે તો જલ્દીથી મારી બહેનનું સગપણ અને હારોહાર લગ્નની પણ તૈયારી કરી નાખો. શું રૂપાના લગ્ન આ લાખાના જીવતા કોઈ બીજા હારે થશે? મગના, અરે આ લાખો તો લાખોમાં એક છે. લાખાના જીવતા રૂપાને કોઈ બીજો ચુંદડી ઓઠાડે? આજે તો એને બરાબરનો મામો બનાવીશ. ઉજળી ઉજળી ઉજળી, મારા બાપુએ આપણા લગ્નની હા પાડી દીધી છે. બસ હવે તો થોડા ધીમા તને મારા રુદિયાની રાણી બનાવીને મારા ઘરે લઈ જઈશ, અને પછી તો. ઉજળી, કેમ? શું વાત છે? કેમ કઈ બોલતી નથી? બોલવા જેવું હોય તો બોલું ને મેરામણ. એટલે મારા બાપુએ આપણા સગપણની સાવ ના પાડી દીધી છે. પણ કારણ? કારણ એટલું છે મેરામણ કે મારું સગપણ એમના ભાઈ બંધના દીકરા હારે કરવા માંગે છે ને એ લોકો પૈસે ટકે પણ તમારા ખોરડાથી વધારે સુખી છે. તો એમ વાત છે. પણ આ બધું થયું તો તું કઈ બોલી નહીં. લ્યો, બાપુનો બોલ મારાથી કેમ ઉથાપાય? એ કિયા ગામનો છે. એનું નામ શું છે? તું પણ ખરો છે મેરામણ. અરે એમનું નામ મારાથી કેમ લેવાય? ઓહ, તો વાત અહીંયા સુધી વધી ગઈ છે. ઉજળી, મેં તને આવી નથી ધારી. અરે વર્ષોના આપણા પ્રેમની પાસે પૈસાની શું કિંમત? પણ એની કિંમત મારા બાપુને નથી સમજાતી. બાપુને જ નહીં ઉજળી, એની કિંમત તને પણ નથી. એ મેરામણ, મારી વાત તો સાંભળ. અરે પણ સાંભળ તો ખરો. મારે તારી કોઈ વાત સાંભળવી નથી. જા, જઈને સંભળાવ તારો જે હોય એને. સમજી? મેરામણ,
જોઈ રહી છું. એ નખરાળો, એ રૂપાળો તું જ છે, તું જ મારા સંભાસ. હા? ઓ અલબેલીના હાય તારો લટકો મારી જલડો ચોરી જા. અરે હાય તારો લટકો મારી જલડો ચોરી જા. અરે ઓ અલબેલીના નખરાળી દાડમની ધાર તારો તે છેલ તારી સામે છે, સામે છે. ઓ નખરાળી દાડમની ધાર તારો તે છેલ તારી સામે છે, સામે છે. જોડ મારીને તારી સામે છે, સામે છે, સામે છે. લખ્યું તારે નામે છે, નામે છે, નામે છે. અરે ઓ અલબેલીના તારો લટકો મારો બલડો ચોરી જા. અરે તારો લટકો મારો બલડો ચોરી જા. અરે ઓ અલબેલીના, ઓ અલબેલીના. હા, સારું થયું તું મને ઓળખી ગયો. તને આ પંથકમાં કોણ નથી ઓળખતું લાખા, પણ તારે આ વિધવાને ઘેર આવવાની શું જરૂર પડી? અરે આ લાખો તો લાખોમાં એક છે. કામ વગરે કોઈની ડેલીમાં પગ પણ નથી મૂકતો. સાંભળ્યું છે કે તારા દીકરાનું સગપણ તું ધનામુખીની દીકરી રૂપા હારે કરવા માંગે છે? હા, આવતી પૂનમે સગપણના ચાંદલા પણ થશે. સગપણના ચાંદલાને ભૂલી જજે ડોશી. આ લાખાના જીવતો રૂપાના લગ્ન કોઈ બીજા હારે ક્યારેય નહીં થાય. મારા ભાઈનું સગપણ રોકનાર તું કોણ છે? ચંપા. મારી આ દીકરી બહુ બોલકી લાગે છે, પણ એને સમજાવી દેજે કે લાખાની સામે બોલનારની જીભ ખેંચી લેવામાં આવે છે. અને કાન ખોલીને સાંભળી લે ડોશી, હું રૂપાને ચાહું છું અને એની હારે લગ્ન પણ કરવાનો છું. અને જો કોઈ બીજો અમારા ગામના પાદરમાં રૂપાને પરણવા પગ મૂકશે તો ત્યાંથી એની લાશ જ જશે. અને ભગવાને તને તો આ એક જ દીકરો દીધો છે. જો એને
અને તારી આ બોલકીને જીવતા જોવા માંગતી હોય તો આજે જ ધરા મૂકીને ત્યાં જઈને આ સગપણની ના પાડી આવજો. પણ સગપણ કરવામાં તમને વાંધો શું છે? રામીબેન, તમે એકાએક ફરી શા માટે જાઓ છો? પણ સગપણ હજી થયું તો નથી ને, પછી ફરી જવાનો સવાલ જ ક્યાં છે? તો પછી ના પડવાનું કારણ શું? અરે આખા ગામમાં વાત વીજળી વેગે ફેલાઈ ગઈ છે રામીબેન. મારે તો ઝેર જ પીવાનો વારો આવે. તમારી પરિસ્થિતિ હું સમજી શકું છું મુખી બાપા, પરંતુ આ સગપણ થશે જ નહીં. પણ એવું તે કયું કારણ છે કાકી જે આ સગપણ થતા અટકાવી રહ્યું છે? તમે ના કહો તો તમને તમારા દીકરાને સમજે. દીકરા, તે લાખાનું નામ તો સાંભળ્યું છે ને? પણ લાખાની આ સગપણ સાથે શું લેવા દેવા? તેવા તેવા છે મેરામણ. તે રૂપા સાથે લગ્ન કરવા માંગે છે. શું?